છે છપાખરા ગીતની આ બધા ગીતો હે ને રેપર આવે ને હમણાં ધુરંધરમાં એક રેપર આવ્યું મોજ આવી ગઈ બધા દુનિયા આખી તો આપણા કેટલા એવા રેપર ગીતો છે બધા યુદ્ધના મેદાનમાં ઉતરે સુરવીરો ધર્મને બચાવવા માટે એનું રેપર આવે કેવી રીતે ગાઢા હુકળે હઠીલા જોત પેરાડી ની શાન ગાજે ડાક ચંડી દૂધ ઉવે પ્રકૃતિ ઘટા દીઠ તને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ થોડા ઉતારે ગાઢા હુકળે હઠીલા જોત પેરાડી ની શાન ગાજે ડાક ચંડી દૂધ ઉવે પ્રકૃતિ ઘટા દીઠ તને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ થોડા ઉપાડે ગઢવી અહીંયા રણછોડરાયજી નો પ્રોગ્રામ ને કાપો કાપો કાં કરે ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમ ફૂતા હોય તોય આજની રાત્રિએ સાંભળજો આજની તારીખે તારીખ 1/3/2026 ની રાત્રિએ પણ મારા દેશના યુવાનો હિમાળે જાગે છે ને એટલે ડાયરામાં તબલું વાગે છે ભલા માણસ આ જ્યાં લખો ત્યાં લખી લેજો જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચાંબ તો રાણા રગત નીકળે કેવડા કેવડા હું તમને દાખલો આપતો તો એ આપી દઉં જરા કાંઈ બેઠેલા હવે વિચારજો આના ઉપર આપણે આજ આનંદ કરીએ છીએ આજે કોઈ આતંકવાદીનું ટોળું ભારત ઉપર આવે હુમલો કરવા સાંભળજો આ વાત થોડીક મગજમાં ઉતારવા જેવી છે સાહેબ આતંકવાદીનું ટોળું ભારત ઉપર ઓચિંતાનો હુમલો કરે અને બધાને આપણા સેનાના યુવાનો મારી નાખે બધાને ભૂલી નાખે ગોટો વાળી દે તો આપણું આખું ભારત 1 મહિના સુધી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા બધા ઇલેક્ટ્રોનિક મીડિયા બધા જ્યાં મોબાઈલ જ્યાં જોવો ત્યાં શાબાશ યુવાનો આપણા સેનાના યુવાનો શાબાશ આપણી સેના આવું 1 મહિનો સુધી આપણે મૂકવું જ જોઈએ વંદન છે સેનાના યુવાનોને બહુ મોટી વાત છે આપણા માટે કે આતંકવાદીને ભારતમાં ન ઘરવા દીધા પણ હવે સાંભળજો 2, 5, 10, 20 આતંકવાદી એકવાર આવે એને આપણા યુવાનો મારી નાખે અને જો આપણને આટલી મોજના તોરા સૂકી જાય ને 1 મહિનો એને આપણે આમાં સોશિયલ મીડિયામાં જોવું જ જોઈએ સેનાના યુવાનોને વંદન છે પણ જો એટલી મજા આપણને આવી જતી હોય ને મારી નાખે તો હવે અહીં બેઠેલા સાંભળજો બધા હું ઓથેન્ટિક વાત તમને કરું છું એક પેઢી એવી છે મેવાડની જેમણે 550 વર્ષ સુધી 712 થી લઈ 1192 550 વર્ષ સુધી ભારતમાં હુમલો ન કરવા દીધો એ બપ્પા રાવળ ને એના સાથીઓને તમે શું આપશો એ મારે ખાલી અહીંયાથી કેવું છે શું આપશો આપણે હાલો આમાં કોણ જ્ઞાતિવાદ કોને ગૌરવ ન થાય બપ્પા રાવળ નો આમાં તમે વિચારો જ્યારે દાહિરને માર્યો એની દીકરીઓને જીવતા પકડીને લઈ ગયા આખી વાત નથી કહેતો અને ખબર પડી બપ્પા રાવળને સાહેબ મહાત્મા ગાંધીને વંદન કરું છું મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને આપણે ગૌરવ છે આખું જીવન એને ભારત માટે પૂર્ણ કરી દીધું એમાં વંદન એમાં બીજી વાત નથી કહેતો પણ કોઈ એમ કહેતું હોય દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે એટલે વેમ હોય તો કાઢ નાખજો કેટલા લાખોએ બલિદાન દીધા છે એ વાંચો તો ખબર પડે મહાત્મા ગાંધીને નમન છે બીજી વાત હવે અમુક વાતો મને કઈ ઓલું ન લગાડવું કોઈને પણ હવે રાષ્ટ્રપિતા તો આમ તો રાષ્ટ્રનો કોઈ પહેલા તો પિતા જ ન હોય પણ છતાંય હોય તો આપણને વાંધો નથી હાલો છે પણ હોય ને તો પહેલાના વર્ષોમાં તો ઘણા હું બતાવું આમ લાઈન કરી દઉં તમને જોતું હોય તો પણ અમુક સદીઓમાં આમાં આ યુદ્ધવાળી સદી જે 1000 વર્ષ 10 સદીની એમાં જો મારે જોવું હોય ને તો પેલો કોઈ રાષ્ટ્રપિતા જો માનવું હોય તો પેલો રાષ્ટ્રપિતા ભારતનો હોય તો બપ્પા રાવલ છે એકવાર વાંચજો એને કેવડું અખંડ ભારત બનાવ્યું હતું અને એને અરે ભારતના ખૂણે ખૂણાના આપણા અહીં બેઠેલા કોઈ બાપ દાદો એવો નહીં હોય તમે બેઠા છો ને એમાંથી કે એમાં કોઈ મદદ ન કરી હોય કોઈ હથિયાર બનાવતા છે કોઈ ખાવાનું આપતા છે કોઈ ખાવાનું ઉગાડતા છે કોઈ દૂધ પુગાડતા છે કોઈ બીજી મદદ કરતા છે કોઈ ત્રીજી કોઈ કપડાં પુગાડતા છે કોઈ એવો નહીં હોય આમ બેઠેલા તમારા બાપ દાદા કે જેને એની સાથે નહીં હોય પણ સાહેબ 550 વર્ષ સુધી ઠેઠ બપ્પા રાવલે દાહિરને ઓલા મોહમ્મદ બિન કાસિમે જીત્યા પછી એનો દાહિરનો એક દીકરો બચી ગયો બપ્પા રાવલ પાસે આવ્યો મેવાડમાં અને એને આવીને વાત કરી બપ્પા રાવલને વાત કરી કે ધીંગાણું થયું યુદ્ધ થયું તો કે એ તો થતું હોય પણ એક વાત કરી બપ્પા રાવલ માથું પકડીને નીચે બેસી ગયા કે આવું માનવ સૃષ્ટિમાં માનવ જીવનમાં એવું કોઈ દી વિચારે જ નહીં બપ્પા રાવલે
કે 10-10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ વિધર્મીઓ. આ મોહમ્મદ બિન કાસિમ ને જે આવ્યા હતા એ વિદેશીઓ વિધર્મીઓ, ઈ બાપા રાવળ ને મગજમાં એમ થઈ ગયું કે આમ મગજ ફાટી જાય મારો, એને એમ થયું. આવું તો સાંભળે જ નથી. એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે, આમાં રાજા સેના લડે, પબ્લિક ને કોઈ બોલાવે જ નહીં, આમ જનતાને. એને બદલે આ તો દીકરીઓને ઉપર આવું કરે, ન કરવાનું કૃત્ય કરે. બાપા રાવળ ઉભો થયો સાહેબ, સમગ્ર ભારતના રાજાઓને એક કરી અને સાહેબ આક્રમણ કર્યું. ત્યાંથી તો ભગાડ્યા એને. હું નથી કહેતો, ખાલી ભારતના ઇતિહાસમાં નહીં, અરબ इतिहासकारों लखे से बप्पा रावल ने जब हमारा पीछा किया, हमको जब भगाया, तब सर छुपे ने कि हमको जगह नहीं मिलती थी. આવો અરબ ઇતિહાસકારોએ લખ્યો, ઈ કહું છું હું, એને એમ લખ્યો. અને ઈરાન વટાડી આવ્યા સાહેબ, મૂકી આવ્યા. અને પછી ત્યાંથી 100 કિલોમીટરના અંતરે બપ્પા રાવલે ચોક્યું થાપી અને ન્યા એના બધા બેહાર્યા સાથીઓને. ઈ ચોક્યું પેઢીયું કેટલી ગઈ છે, ઈ ચોક્યું 550 વર્ષ સુધી રહ્યું. ત્યારે પાછું ભારત ઉપર આ બધું તોડવાનું બધું શરૂ થયું. તો 550 વર્ષ સુધી ભારતમાં આતંકવાદીનું ન કરવા દીધા. એ બપ્પા રાવલ ન ભૂલાઈ જાય. આપણા સેનાના યુવાનોને વંદન છે, પણ આને કાયમના માટે તમે યાદ રાખજો. આવા તો એ નામ એક લીધું, એને અરે ઘણાય જોડાયેલા હતા. કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણી પરંપરા છે. આપણે અને પાકિસ્તાનને તો આપણે મજાક માટે જ યાદ કરીએ છીએ. હવે ઈ કાશ્મીર માગતા તો અટાણ લોટ માગે, થોડા ઘઉં આપો. ત્યારે બાજુથી બિહાણા છો, આપણે કાંઈ કરવું જ નહીં પડે, એના પાપે જ મરીશી. અમે આમ ઈરાન વાળાને એ બાજુથી જો હામ આ બહબાહટો બોલ્યો ને, પાછો ભાગીને આવશે આપણી પાસે જ સીધા. અમને આશરો આપો, આપણે તો પહેલેથી આશરો દેતા આવ્યા છીએ, એટલે જ ભારતને માં કહેવાય. મારા છોકરા ભલે ભૂખ્યા રહીએ, બીજાને પાડો હોય ના હોય તો કે ખાતા જાઓ લેતા જાઓ. હા, પણ છતાંય આપણું કોઈથી ખૂટ્યું નથી. પણ ખેર, મારે ગીત ગાવા, પણ હું વાતુનો માણસ ને, મને એમ થાય કે હાથું ઘી થોડુંક યુવાનો વડીલો તો ખબર હોય, પણ યુવાનો સુધી પૂગે એટલે હું આ બધી વાત નકર અઘરું છે. તમે આવું સાંભળો છો એ સારી વાત. અટાણે તો હું મનોરંજન બહુ થઈ ગયું ને, ઢીંચ્યાક તો મજા આવે. અમુક ગીતો હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. આવું તો રહેવા દો અમારા પ્રોગ્રામમાં. યુવાધન મનોરંજન માટે સાંભળો તો હારા ગીતો સાંભળજો. અને એના ટાણા હોય, અમુક હારા ગીતો હોય તો ટાણે હારા, અમુક તો મોટરસાયકલમાં પોતાનો રોસાયો જોતા જતા હોય એકાથી આમ અને ગાતા લે. હવે અહીંયા તો રહેવા દે, ગીત સારું છે, ખરાબ નથી, પણ એ નિરેતે ટાણે અહીંયા બધું દિન ભટકાય. હું તો યુવાધનને એક પગે લાગીને કહું છું, અહીંયાથી મારા માટે પગે નથી લાગતો, રાષ્ટ્ર માટે લાગુ છું કે તમારા મા બાપને કોક દી પૂછજો. 20 વર્ષના 15 વર્ષના ભાઈ 17 18 વર્ષના 20 વર્ષના 25 વર્ષના દીકરાઓ મોટરસાયકલ તોફાનથી હાકે અને ખોપરું ફાટી જાય અને મરી જાય છે. એના મા બાપની શું હાલત થઈ છે. આ તમે આ દેશનું રાષ્ટ્રનું ધન છો, તમારે જોવું જોઈએ, જરીક વિચારવું જોઈએ. હવે ઘણા યુવાનો એમ કે અમારી જિંદગી અમારી છે. તમારી જિંદગી તમારી નથી હો, તમારા મા બાપની છે, બેન ભાઈઓ છે એની છે, કુટુંબની છે, ગામની છે, રાષ્ટ્રની છે. આ બધાનું ઋણ પેલા ચૂકો, પછી તમારી જિંદગી તમે એમ કહેજો. જવાબદારી છે, પણ એ બધી જવાબદારી દ્વારકા વાળો કાયમના માટે પૂરી પાડે ને બધાને હારી હિખામણ દે. એટલે મારું આ ગીત આજે સમગ્ર ગુજરાત, અને સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં ડાયરો હોય, આફ્રિકામાં હોય, લંડનમાં હોય, દુબઈમાં હોય, કેનેડામાં હોય, બધે મારું આ ગીત ગવાય છે. અને ખૂબ સાંભળ્યું છે. આ રણછોડ રાયનું ગીત કયો કે દ્વારકા વાળાનું કયો કે દ્વારકાધીશનું કયો, આ ગીત બધાએ ખૂબ સાંભળ્યું છે. એટલે અરે ઓખો તો દુનિયા થી લોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
વીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જાંગા પેલે રાજ મારા દ્વારકાના દેવની તો વાત